ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આપણે આગળના સૂત્રોમાં સત્સંગનો મહિમા જાણ્યો. હવે કુસંગના ત્યાગની વાત સમજાવતા નારદજી 43મા સૂત્રમાં કહે છે, દુસંગ સર્વથા ત્યાજ્ય. દુસંગ એટલે કુસંગ, સર્વથા દરેક રીતે, એવો ચોક્કસ, ત્યાજ્ય ત્યાગ કરવો જોઈએ. દરેક રીતે ચોક્કસપણે કુસંગનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે સાધક કુસંગનો શિકાર બને છે ત્યારે તે પોતાની સાધનાને ગુમાવી દે છે, ભક્તિના માર્ગથી ભ્રષ્ટ થાય છે. જો આપણું રહેઠાણ, ખોરાક, વ્યવહાર, વાતચીતના વિષયો, અધ્યયનના ગ્રંથો જો સાત્વિક હશે તો આપણે સદ્ગુણોનું ઉપાર્જન કરી આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકીશું. અને જો એ બધું રાજસિક કે તામસિક હશે તો આપણે ધીમે ધીમે પતન તરફ આગળ વધીશું. આમ આપણને સાક્ષાત્કાર તરફ લઈ જાય તે શુભ છે, અને જે જન્મ મરણના ચક્રમાં લઈ જાય તે અશુભ એટલે કે કુસંગ છે. તેથી જ રામચંદ્રજી વિભીષણને કહે છે, બહુ ભલવાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જની દેઈ વિધાતા. હે વિભીષણ, નરકમાં વાસ ભલે થાય પણ દુષ્ટનો સંગ કદી વિધાતા ન દે. તો આપણને એમ થાય કે નરક કરતાં પણ દુષ્ટનો સંગ વધુ ખરાબ. એનું કારણ શું હશે? તો એ કારણ દર્શાવતા સૂત્ર 44માં નારદજી કહે છે, કામ ક્રોધ મોહ સ્મૃતિભ્રંશ બુદ્ધિનાશ સર્વનાશ કારણત્વાત. કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ, બુદ્ધિનાશ અને સર્વનાશનું કારણ કુસંગ છે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પણ કહ્યું છે ને, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો ભિજાયતે, ક્રોધાત ભવતિ સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિષયોનું ચિંતન કરનાર પુરુષની એ વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામનામાં વિઘ્ન થવાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધથી મૂઢભાવ જન્મે છે. તેનાથી સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે, અને સ્મૃતિ ભ્રમિત થવાથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિનાશથી માણસ પોતાના શ્રેય માર્ગથી પતન પામે છે. આમ જે સાધક નવો છે તેણે તો આવા કુસંગથી ખૂબ દૂર રહેવું જોઈએ. નહીં તો મન એટલું નિમ્ન પ્રકૃતિનું હોય છે કે તેને ચ્યુત થતાં વાર લાગતી નથી. તેથી જ નારદજી 45મા સૂત્રમાં કહે છે, તરંગાયિતા અપિમે સંગાત સમુદ્રાયંતિ. તરંગાયિતા એટલે તરંગની માફક, અપી એટલે જો કે, ઇમે એટલે આ કામ, ક્રોધ વગેરે દુર્ગુણો, સંગાત સંગથી, કુસંગથી, સંગાત અહીંયા સંગનો અર્થ કુસંગ લેવાનો છે. સમુદ્રાયાંતિ સમુદ્ર જેવા બની જાય છે. એટલે કે તે કામ, ક્રોધ વગેરે જેવા દુર્ગુણો પહેલાં તરંગ જેવા હોય છે, પરંતુ કુસંગથી સમુદ્ર જેવો આકાર ધારણ કરે છે. અહીં નારદજી સ્પષ્ટ રીતે સમજાવે છે કે સાધકમાં રહેલો બુરાઈનો અંશ પણ તેના પતન માટે કારણરૂપ બને છે. જેવી રીતે રાખમાં ઢંકાયેલો તણખો પવન ફૂંકાવાથી ગમે ત્યારે આગનું સ્વરૂપ ધારણ કરે છે, તે પ્રમાણે ચિત્તમાં છુપાયેલી બુરી વૃત્તિઓ કુસંગથી સાધકને પતનને માર્ગે ઢસડી જાય છે. આવો આપણે પણ સત્સંગ દ્વારા કુસંગથી દૂર રહી સાધનાના પથ પર આગળ વધીએ. હરિ ઓમ તત્સત.